તમને બધાને વિનંતી કરું, તમારી દીકરીઓના દીકરાના લગ્નમાં સંસ્કારોનું પ્રદર્શન કરો, તમારી સંપત્તિનું નહીં. માંડવાની મર્યાદા છે, દીકરીની મર્યાદા છે, દીકરાની કોક કરે એવું દરેક વસ્તુ કરવી કંઈ જરૂરી ન હોય. આપણા બાપુજીની ત્રેવડ 2000ની છે, પણ 2000નું પહેરો પાનેતર કે ઘર છોડું, પણ તમારું ઘરનું પહેરો ભાડે લઈને કંઈ ફેરા ફરવાના હોય. આપણા બાપુજીની સામર્થ્ય છે તો નાના અમથા માંડવામાં ભગવાન પેલા તો ક્યાં એટલી બધી હરખાઈ હતી. રસકો વીટી દેતા માંડવાનો, 5 મણ માંડવો રસકો લઈ આવે તો આખો માંડવો લીલો છમ થઈ જાય. અને લીલાછમ રસકાની વચ્ચે જેટલા ફેર્યા ને આખા જીવન લીલાછમ રહ્યા. અને અત્યારે ઉછીના ફુવારા લઈને આવે ફુવારામાં, પણ અંદરથી એટલી બધી આમ ગરમી હોય ને 5 દી તો માંડ, 7મી દી તો તગાર દગીને આમ લાલ જોડ કોલસા. એટલા માટે જીવન છે એ મર્યાદાથી તો વ્યતીત થાય. લાજ ન કાઢો તો કાંઈ નહીં, પણ તમારા ગૌઢવ તમારી હામું જોઈ શકે એવા કપડાં પહેરો ને તોય ઘણો. તમારા મા બાપ તમારા ફોટા જોઈ શકે એવા કપડાં પહેરો ને તોય ઘણો. આપણે દરેક કરે ને, કારણ કે યાદ રાખજો 2 જ વસ્તુ છે, કોઈ દી ભૂલતા જ નહીં. પતનનું કારણ એ જ હોય, મર્યાદા જીવનમાંથી જાય એટલે પતન થવાનું એ નક્કી. ગામડામાં માલધારી ભરવાડ ભાઈઓ રહેતા હોય, જોજો રાતે ઘેટાઓ પૂરે ને તે એના ઘેટાઓ પૂરવાના ફરજા ન હોય, પણ ફરતું વાડનું આમ કુંડાળું કરી દે, ઘેટાઓને અંદર રાખી દે, પણ એમાંથી એકાદું દોઢું થઈને છીંડું પાડીને બહાર નીકળે રાતે પૂરું એનું કામ. એમ મર્યાદાના વાડાની અંદર જેને છીંડા પાડ્યા છે એના વેલા મોડા પતન થયા છે ને એટલા માટે મર્યાદા બહાર જીવન નો હોવું જોઈએ.